વડોદરા શહેરના હાથીખાનામાં બાળ મજૂરી કરાવનાર 2 દુકાન સંચાલકોની ધરપકડ કરાઈ। એએચટીયુ કુંભારવાડા પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે માહિતી મળી હતી કે કારેલીબાગ વિસ્તારમાં આવેલ હાથીખાનામાં આવેલ 2 અલગ અલગ દુકાનોના માલિક નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે તેવી હકીકત મળેલ, જે આધારે હાથીખાનામાં રેડ કરતા દુકાન નંબર 28-2 કમલા કિરણ સ્ટોર નામની દુકાનમાંથી 15 વર્ષ તેમજ દુકાન નંબર I-28-7 દેવાંશી ટ્રેડર્સ નામની દુકાનમાંથી 16 વર્ષના 2 બાળકો કામ કરતા જણાઈ આવતા સદર દુકાન માલિકોએ સગીર બાળકોનું માનસિક તથા આર્થિક શોષણ કરેલ હોય, જેથી કમલા કિરણ સ્ટોર નામની દુકાનના માલિક મહેશભાઈ મહાદેવભાઈ રાઠી, રહેઠાણ મહેશ્વરી સોસાયટી બાજવા તથા દેવાંશી ટ્રેડર્સ નામની દુકાનના માલિક કમલેશભાઈ ધીરજલાલ ગોધિયા, રહેઠાણ કારેલીબાગ સામે કુંભારવાડા પોલીસ મથકમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 79 મુજબની 2 અલગ અલગ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, તેમજ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવી તેમના સગા સંબંધીઓને સોંપાયા છે।